નેક ટેક અને ધર્મ નીજરે અને વળી પાણે પાણે વાત, એ તો સંતને શુરાના બેસણા આમ ધરતીની અમીરાત. આપણી આ ધરા કેટલીય વાતોને પોતાની ગોદમાં છુપાવીને બેઠી છે. આ એ જ ધરા કે જેણે અનેક નરરત્નો અને નારી રત્નોને પોતાની ગોદમાં અને પોતાના પાલવમાં છુપાવીને રાખ્યા છે. અને આ જ નરરત્નો અને નારી રત્નોને ક્યારેક ક્યારેક આપણે લોક સાહિત્ય રૂપે સાંભળીએ પણ છીએ. લોક સાહિત્ય જ છે કે જે માણસને જીવવાની પ્રેરણા આપે છે. લોક સાહિત્ય જેટલી સરળતાથી આપણને વસ્તુઓ શીખવાડે છે એટલું લગભગ કોઈ બીજી વસ્તુ આપણને નથી શીખવી શકતી. ઘણા બધા લેખકો છે કે જેણે આવું લોક સાહિત્ય છે એને શબ્દરૂપ આપી અને સાચવવાનો પ્રયત્ન કર્યો છે. એમનો આભાર માનીએ એટલો ઓછો, કારણ કે એમણે શબ્દરૂપ આપ્યું એટલે જ આજે આપણે વાંચી અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ જેને નાનાભાઈ જેબલિયાએ શબ્દરૂપ આપેલું છે. ગરવા ગઢ ગિરનારની છાયામાં જૂનાગઢ મધ્યે સોરઠી આહીરોનું જબ્બર સંમેલન અને કચ્છ પ્રદેશોમાંથી આહીરો જૂનેગઢ ઉતરી પડ્યા. ન્યાતના આગેવાનો, ન્યાત પટેલો, ખેતીકારો, કર્મચારીઓ અને ભણેલા ભણ સૌ ઉમટ્યા. એમના વહીવંચા અને સંતો ભક્તો પણ ત્યાં હાજર રહ્યા. જ્યાં સુધી સોરઠી આહીરનો દીકરો વિશાળ સભાના એક છેડા ઉપરથી દાઢી જટાધારી એવો એક સાધુ ઊભો થઈને પહાડી કંઠે પોતાનો ઉદ્દેશ વહેતો કરે છે. સોરઠી આહીરનો દીકરો જ્યાં સુધી દીકરીનો પૈસો લેશે, દારૂ પર માટી કરશે કે જુઠ્ઠું રમશે ત્યાં સુધી હું ઊભો રહીશ. હજી હમણાં જ સાધુતાના આંગણામાં પગ મૂક્યા એવા એક જટા દાઢીધારી યુવાન આખી સભાને આંખમાં ભરીને સાવ સાદી અને ગ્રામીણ ભાષામાં ઓચર્યા. રાત અને દિવસ આઠેય પહોર ઊભો રહીશ, ખાઈશ ઊભો, પીશ ઊભો અને ઊભો ઊભો ઊંઘ પણ ઊભો જ ખેંચીશ. કેટલા દિવસ? સભાના એકાદ ખૂણામાંથી કોઈએ મર્મ કર્યો. આ મર્મ જંતડાનો પથ્થર લઈને સાધુના કાનમાં વાગ્યો. એની ભ્રુકુટી તંગ થઈ. કેટલા દિવસ? હું 12 વર્ષ. આહીરોની વિશાળ સભામાંથી 15,000 જેટલા માથા ઊંચા થયા. કોઈ ગોઠણભેર થયા, કોઈ ગોઢલી ભેર થયા. 12 વર્ષ? વિશ્વાસ રાખજો મારા જ્ઞાતિજનો, સાધુ વળી પાછા બોલ્યા. આપણી જ્ઞાતિના પરમ સંત મંગળનાથ બાપુનો હું શિષ્ય છું. પ્રાણ જશે પણ પાછો નહીં પડું. નાથ સંપ્રદાયનું બાનું મારા કાનમાં છે. સભામાં ગણગણાટ શરૂ થયો. કુરિવાજો જેને માટે પોષક અને પૂજ્ય હતા એવા થોડા આદમીઓ કરાયા. એણે ચારેય બાજુ અને આજુબાજુમાં પૂછપરછ હાદરી. કોણ છે આ ઊભો રહેવા વાળો? નથી ઓળખાતા? આપણો આહીર ભગત. નામ? જસો ભગત, પણ અત્યારે નેમિનાથ. ક્યાંના રહેવાસી? બીલા ગામના, કુંડલા પરગણે. એનું ગામ કેવડું? અરે ચકલી જેવડું. શું કરે? ખેતી કરતા, ગાયું ભેંસું રાખતા, બળદ રાખતા. તે બધું પરવારી ગયું? ના રે ના, એ રહ્યું બધું. દીકરો છે, દીકરી છે, ઘરવાળા છે, ખેતી ને ઢોર ઢાખરે છે. તે સભા ભાળીને ઓતાવ ચડ્યો કે હું? રામ જાણે. રામ હું જાણે? રાત દિવસ ઊભા રહીને તપ કરવું કઈ છોકરાઓની રમતની વાત કહેવાય? પગે હોજા આવે, પગ લાકડા થઈ જાય, લાકડા થઈ જાય હાવ ચાર ખબર પડશે. નાથ સંપ્રદાયમાં એ કાંઈ નવું નથી. આ જસા ભગતની વાત છે હો. હા, ભૂતકાળનો જસો ભગત, પણ હવે તો નેમિનાથ જ ને. એ ભલે ને, આ નેમિનાથને થોડા તાવવાસ. શું કામ? આપણે કોઈએ પ્રતિજ્ઞા નથી કરવી દીકરાનો પૈસો લેવાની, ચૂગટું રમવાની કે ગમે ઈ. જોઈ કેટલા દિવસ ઊભો રહે. ગમે એમ, પણ સભામાંથી કોઈએ પ્રતિભાવ દીધો નહીં. વાત તો કાન બહાર કાઢી નાખી. અને એ જ પરથી જસા ભગત એટલે કે સંત નેમિનાથે ગિરનારની તળેટીમાં ન્યાતની વાડીમાં ઊભા રહેવાનો અધ્યાય શરૂ કર્યો. અઠવાડિયું, પખવાડિયું, મહિનો અને 2 મહિના વીત્યા. સભામાં હાજરી આપેલ એવા કુતૂહલ પ્રેમીઓ જૂનાગઢ આવીને જોઈ જાય, પછી પોતાને ગામ પાછા ફરે. ન્યાત વરામાં હાજરી આપવા જાય એટલે જીભની ડાકલી વગાડે. એલા ભાઈ, ભારે થયું. ઓનો સંત નેમિનાથ તો હજી ઊભોસ. હે હું ઊભોસ? પગ તો હોજીને થાંભલો થઈ ગયા. થાંભલો માળે એણે તો ભારે કરી. કંઈક વિચારવું જોહે. નેમિનાથને ઊભો રહેવાનો સમય લંબાતો ગયો. વરસ, 2 વરસ અને 4 વરસ. સોરઠી આહીરની નાયતમાં વિચાર વલોણું શરૂ થયું. કુરિવાજો માટે ઘેર ઘેર વિચારણા શરૂ થઈ. એલા ભાઈ, આ તો પાપ થાય. ખોટું કામ આપણે કરીએ અને પીડા ખમે નેમિનાથ. એને બેહાડવા કાંઈક કરો. નાથના આગેવાનો સંત મંગળનાથને મળ્યા. કુરિવાજો બાબત કશુંક ઠોસ પરિણામ લાવવાની ખાતરી આપી. મંગળનાથે નેમિનાથને ગુરુ આજ્ઞાથી બેહાડ્યા. નેમિનાથ, હવે તારું તપ પાક્યો.
ક્યાંક સારું સ્થળ જોઈ અને ઝૂંપડી બાંધ, ઈશ્વર તારું કલ્યાણ કરે. અને નેમિનાથ ફરતા 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 ઠવી ગામના સીમાડે આવ્યા. ડુંગરા ડુંગરીઓ, ઊંડા નેરા, ઉજ્જડ અને બિહડ પ્રદેશ પસંદ કર્યો અને ત્યાં એમણે ઝૂંપડી બાંધી. બીડો અને ડુંગરામાં ઢોર ચરાવતા ગુવાળિયાઓએ જટાધારી આ સાધુને જોયો. હે બાપાજી, તમે અહીંયા રહેવાના? હા, પણ રાતે તો અહીંયા જનાવરો પણ બીવેદ. આ બધું ઉજ્જડ છે, સમજ્યા? અને બીજી કઈ ખબર છે? શેની ભાઈ? અહીંયા તો શિકાર થાયસ. હરણ અને સસલા, કાળિયાર ઉપર બંદૂકો છૂટેસ. તમારાથી જાનવરોના બાંબડા હંભળા હે? એ શિકારીઓ તમને સુખ લેવા દે હે? ચોરને ચાંદડું ગમે? રાતવણ કાઢી મૂકશે અને કાં તો તમારી કડબની ઝૂંપડીમાં મેલશે દિવાહળી, તે તાપી જાહો. સીમ ભાળીત ડુંગરા, કજિયા, ડીંગડા. નેમિનાથ મનોમન હસી ઉઠે. ભાઈ ગુવાળો, હું કાંઈ જન્મથી બાવો નહીં, તમે તો ક્યાંથી ઓળખો? હું આહિર બચ્ચો છું. ધાર્યું હોત ને તો મેં કંઈક ને તોબા પોકારાવ્યા હોત. કાળી ડિબાંગ જેવી રાતો, ડુંગરાઓ મેં જોયાત. પણ ભલું થાજો બીલા ગામના સાધુ શ્રી લાલદાસ મહારાજનું કે એણે મને હરીને માર્ગે વાળ્યો. તમે જાણો છો, 105 વર્ષે જીવા અને અમારા બીલા ગામને આંગણે એણે માત્ર 2 ટકની રામ રોટીના બદલામાં આખો એક સૈકો ભક્તિ માર્ગની ગંગા વહાવી. હા, બીલા ગામના જસ્સા ભગત ભુવા શાખના આ આહિરે સાધુ લાલદાસજી પાસેથી સેવા ભક્તિના સંસ્કાર મેળવા. ખેતીનું કામ કરતા કરતા સમય મળે ત્યારે એણે સાધુ સંતો અને ઈશ્વર પરાયણ વાતોને કાનસ્થ કરી. અભણ જેવા જસાની અંતરની પાટીમાં સમય જતા તો એકડો ઘૂંટાયો કે હરિભજન અને સેવા વગર આયખાનો કોઈ અર્થ નથી. ક્યાંક એકાંત મળે, મારું અને તારું ટળે, આ પૈણ સેવામાં હળે તો નિરાત થાય. અને સંત લાલદાસજી 105 વર્ષે દેવ થયા. જસા ભગતને પોતાની જન્મભૂમિમાં એકલવાયું લાગ્યું. જીવનમાંથી રસ ઉડી ગયો. પત્ની કુંવરબાઈને એણે કીધું કે દીકરો દીકરી હવે મોટા થયા, મારું મન સંસારમાંથી ઉઠી ગયું. રાજી ખુશીથી જો રજા આપો તો ખેડ હવે હરિના નામની કરવી. અને અર્ધા અંગની રાજી ખુશીથી રજા મેળવીને જસો ભગત જુનેગઢ ગયા. મંગળનાથની કંઠી બાંધી નેમિનાથ થયા. ન્યાતના કુરિવાજો દૂર કરવા માટે 4 વર્ષ ઊભા પગે તપ કર્યું. અને 1967માં કુંડલા તાલુકાના ઠવી ગામના ડુંગરમાં એમણે ઝૂંપડી બાંધી. આ વિસ્તારમાં શિકાર બંધ છે, દારૂ અને જુગાર પણ બંધ છે. ડુંગરા ડુંગરીઓ અને નદી નાળાની વચ્ચે